નમસ્કાર મિત્રો, ફેસબુકના નવીનતમ વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે મણિલક્ષ્મી તીર્થની મુલાકાતે આવ્યા છીએ। મણિલક્ષ્મી તીર્થ વિશેની હું તમને આખી ટૂર કરાવવાનો છું। જો તમે આ વિડીયો ધ્યાનથી શાંતિપૂર્વક નિહાળજો, તમને આ મણિલક્ષ્મી તીર્થ વિશેની ખૂબ જ સારી એવી માહિતી હું તમને આપવાનો છું અને તમે આ વિડીયો ધ્યાનથી જોજો, તમને ખૂબ જ મજા આવશે। મણિલક્ષ્મી તીર્થના લોકેશનની વાત કરીએ તો વડોદરા ભાવનગર હાઈવે ઉપર તારાપુર ચોકડીથી ફક્ત ને ફક્ત 10 કિલોમીટરના અંતરે આણંદના માણેજ ગામની અંદર આ મણિલક્ષ્મી તીર્થ આવેલું છે। આશરે 44 એકરમાં પથરાયેલ એક અભિનવ તીર્થભૂમિ, જેને તીર્થંકર કે મહાસાધકોની તપોભૂમિથી પણ ઓળખવામાં આવે છે। અહીંયા તમને ધર્મશાળામાં રોકાવાની અને જમવાની વ્યવસ્થા પણ તમને મળી જશે। જો તમે આ માણેજ ગામની અંદર આવો છો તો તમે આ મણિલક્ષ્મી તીર્થની મુલાકાત લઈ શકો છો। હવે અહીંયા વિડીયોની અંદર તમે જે મંદિરનું ભવ્ય ઇમારત જોઈ રહ્યા છો તે જિનાલય છે, જેનું 2009ની અંદર કામ શરૂ કરવામાં આવેલું હતું અને 2017ની અંદર શુભ મુહૂર્ત કરીને 24 ફેબ્રુઆરી 2017ની અંદર આ મંદિર પરિસર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ મંદિરની કલા કોતરણી ખૂબ જ ભવ્ય છે। તે સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનારૂપ છે। દિવ્યતા અને ભવ્યતાના ભાવ પ્રગટાવે એવી છે। આ મણિલક્ષ્મી તીર્થના સંકુલ પરિસરની વાત કરીએ તો આ જિનાલય આશરે 31,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે। પધારેલા પ્રભુ ભક્તોને પ્રાકૃતિક આનંદમાં રસ તરબોળ કરવા જિનાલયની આસપાસ ચારે તરફ હજારો ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં એક રમણીય ઉદ્યાનની સંયોજના કરવામાં આવેલ છે। આ મંદિર પરિસરની ફરતે તમને યાત્રા કરાવવા માટે અહીંયા ટોય ટ્રેનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેથી તમે આખા પરિસરની યાત્રા આ ટોય ટ્રેનના માધ્યમથી કરી શકો છો અને એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી। તો ચાલો આપણે પણ આ ટોય ટ્રેનના સફરમાં જોડાઈએ અને આખા જિનાલયના પરિસરનો આનંદ માણીએ। અહીંયાનું લોકેશન ખૂબ જ હરિયાળું, મનમોહક અને પ્રકૃતિના સાનિધ્યમાં આવી પહોંચ્યા હોય એવો અહેસાસ કરાવે છે। આ જિનાલયના સંકુલની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જાત જાતના વૃક્ષો, છોડ અને વેલાઓ ને પદ્ધતિસર અને યોજનાબદ્ધ રીતે લગાવવામાં આવ્યા છે, જેને લીધે આ મંદિર પરિસર ખૂબ જ રમણીય, હરિયાળું અને અહીં આવેલા દરેક ભક્તોના મન મોહી લે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે। જે કોઈ પણ વ્યક્તિ એકવાર આ મંદિર પરિસરની મુલાકાત લેશે તો એ મારા મંતવ્ય મુજબ આવીને મંત્રમુગ્ધ થઈ જશે અને અવારનવાર આ જિનાલય અને જિનાલયના સંકુલની મુલાકાત લેવા માટે અચૂકથી પધારશે। અહીંયા નાના બાળકોને ખૂબ જ મજા પડી જાય એવા રમતગમતના સાધનો, હિંચકા, લપસણી, ટોય ટ્રેન, ઓડિટોરિયમ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। જે કોઈ પણ વ્યક્તિ પ્રકૃતિને પ્રેમ કરે છે તે વ્યક્તિ આ મંદિર પરિસરમાં આવીને પોતાની જાતને ધન્યતાનો અનુભવ કરશે। આટલા મોટા સંકુલને સ્વચ્છ, સાફ સુથરું અને રમણીય બનાવવા માટે મણિલક્ષ્મી ટ્રસ્ટનો આપણે જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો પડે। આ જગ્યાની મુલાકાત લેવા માટે તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી તથા અહીંયાના પરિસરમાં તમે જ્યારે પણ ફરશો તો તેનો પણ કોઈ તમારે ચાર્જ તમારી જોડેથી વસૂલ કરવામાં આવશે નહીં। આ મંદિર પરિસરમાં તમને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેમાં એક મોટા ડાઇનિંગ હોલની અંદર તમને બેસાડીને વ્યવસ્થિત પીરસીને ભોજન કરાવવામાં આવે છે।
જો તમે પણ એક સારા ધાર્મિક પર્યટક સ્થળને જાણવા અને માણવા માટે ઉત્સુક હોવ તો આ મણિલક્ષ્મી તીર્થ આપના માટે ખૂબ જ પસંદગીનું સ્થળ બની રહેશે. તમે તમારા પરિવાર સાથે અહીંયા પધારીને આખો દિવસ આ પરિસરમાં મોજ કરી શકો છો. પ્રકૃતિના ખોળે બેસવાનો અમૂલ્ય અવસર આપણે ચૂકવો ના જોઈએ અને આ પર્યટક સ્થળની અવશ્ય એકવાર મુલાકાત લેવી જોઈએ. આ જગ્યાએ તમે પ્રકૃતિની સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો પણ આનંદ માણી શકો છો. તો મિત્રો, અમે તો આ જગ્યાની મુલાકાત લઈ આવ્યા. હવે તમે ક્યારે પધારો છો એ કમેન્ટમાં અચૂકથી જણાવજો. અને તમે આ તીર્થની મુલાકાત લઈ આવ્યા હોય તો તમને આ તીર્થની મુલાકાત કેવી લાગી અને તમારો અનુભવ કેવો રહ્યો એ તમે કમેન્ટની અંદર અચૂકથી જણાવજો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અચૂકથી તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી બીજા મિત્રો પણ આવા મહાન તીર્થભૂમિ વિશેની માહિતી મેળવે અને આ તીર્થભૂમિના દર્શનનો લાવો લઈ શકે. જય હિન્દ, જય ભારત.